ચાલો બાજરાનો ઓળો ને બાજરાનો કે બાજરાનો રોટલો પડતી ગયો. હાલો શિવાજી લેંગી લાવો. હમણાં મારું મગજ થોડુંક ઓછું કામ કરે એવું લાગે છે. એક્ઝેક્ટ 6 વાગી ગયા ને ભાઈ દરવાજાને લોક કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ મહાદેવ. ગુડ મોર્નિંગ મહાદેવ. એક્ઝેક્ટ 6 વાગી ગયા છે ને ભાઈ. હાલો વિપુલભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. હવે અનિલભાઈ ઉઠાડીએ, લેતા જવાના બધા. આજનો સુવિચાર જોઈ લો. એક પરિવાર ત્યાં સુધી એક સાથે રહે છે જ્યાં સુધી નિર્ણય ઘરના એક વડીલ પાસે હોય છે. પરંતુ ઘરના બધા જ સભ્યો વડીલ બનવા જાય ત્યારે પરિવારનું પતન શરૂ થઈ જાય છે. જય મામા ખોડાલ. રાઈટ વાત છે. ચલો એકદમ રાઈટ. હાલો હવે બધાને ઊભા કરીએ. બાકડે બે બેન પગ ભેગા કરાવે. હાલો બાકી પૂરો. હાલો હું બીજા રાઉન્ડ માટે જાઉં પછી બેસીશું કે પછી સુઈ જાઓ તમે? ના ના આવો ફટાફટ. સવારમાં શાંતિથી હુવા દેશે બધા. તું જો 7 વાગી ગયા છે. ચેટ નીચે બધા બાકડે બેઠા મજા પડી ગઈ. હવે મને રોટલો બનાવી દો. ચાલો બેઠા પૂરો બામથી રમે છે. બામ અમારે ઝંડુ બામ. ચલો અત્યારે મજા આવશે બાત લેવાની. ફટાફટ લઈ લે ઠંડા પાણી. Feels right with you. I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not. થઈ ગયા છે બધાને મારા જય સ્વામી, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. નાસ્તો થઈ રહ્યો છે ચકાચક. આયાંશભાઈ જો ઉઠી ગયા છે પેલા. આયાંશભાઈ જો આને પગને શાંતિ નથી. કાલે હજી એક પગમાં રસી હતી, બે હાથમાં હતી, તો કાલનું આમનું ચાલુ દુખાવો થતો જ નથી ભાઈ. હે ક્યાં જવું તારે? અંકલ પાસે જતા હું ભાખરી કરવાનો બધો એને લેવું લઈ લે. બાને આયન્સ રમે છે. હું અહીંયા બધામાં ખાઉં છું. મસ્ત વાઇબ છે. મજા આવે છે આરામ કરે. મજા આવે છે. થઈ ગયા કમ્પ્લીટ રેડી જવા જોઈએ. એન્ડ મળીએ. હેલ્મેટ તો પહેલે તો હું પહેરો છું. અત્યારે રોડ સારા લોકો બહુ ચાલુ સારું પહેરા. મોયો રામ રામ. ભાપલા બી ગયા છે બે અહીંયા. ભાપલા ને બીજું બેહવા સિવાય કામ શું છે? અમારે ઉતારીને તમારે મોકલવું છે. શું હાલે બાકી? હમણાં કેમ ઈશ્વરિયા જવું નથી? જાય સૈતનગુનો કે તો બુલાવા આएगा તબ જાएंगे ना. માતાજીને બોલાવવા આવે ને. હા હા. રાધે હોમ ડેકોરમાં આવી ગયા છીએ આશિષબેન મળવા. કેતનભાઈ કિધર હે? કામકાજ મસ્ત. તમારે આવવું ને 2 વાગે આવું 3 વાગે આવું ને થોડું મેળ. આજે નવરાય મળી તાજ આવ્યો. હા વાંધો ને આજે આવી ગયો ને પણ. શું આવ્યું એમ તો જોયો છે તને. આવી ગયા. હા આવી ગયા ને. હાલો ચા પીવી ઈ બાને. હું કોફી મગાવો? કોફી બને? ચા હાળી મેં મૂકી દીધી છે. કાંઈ નથી પીવું આપણે. ચલો બપોરે 12 વાગે લસણ લેવા માટે આવી ગયા છીએ. આપણે આ લસણ વાળું ચાલુ કરી દીધી છે. બાર્ગેનિંગ ફૂલ થઈ રહી છે. કેટલા કિલો લેવાનું છે પૂજા? તને ખબર કેટલું જોઈએ વર્ષનું ભરલે તો ભરલે તો પછી પાછું નહીં ઘટશે તો પાછું તો પછી પણ ખોટું પડી જાય મારે કેમ ગોતવા તમને? ઓકે લઈ લો.
આવતા વેત એક મસ્ત સ્મેલ આવે છે. શું બનાવ્યું? હે શું બનાવ્યું તમે? અમે જાગર્યું સાદરી બનાવ્યું? નથી રહેતો હા, ભાઈ નથી રહેતો. વાહ હે આય જબરદસ્ત. ઓલો છોટો માટે આ મોટા છોકરાઓ માટે અને આ મોટા માટે. વાહ. હવે ગટુ ના કેમ લાલ થઈ ગયેલો બચ્ચો? મને દુખી જ નથી થવા દેતો. કેમ? ખાઈ ગયો એમાં થઈ બે ઢેપલીમાં કેટલું વધ્યું? ખાઈ ગયો? શું હાલે હતી ગટુ? ગટુન મજા જાઓ ગટુને આરામ કરાવો. હાલો. ચલો એક જ બનાવ્યો ને બાજરાનો? ના અરે એક જ ખાવા દે, બીજું હાલે જ નથી. અને આપણે ત્રણ ચીજો રેડી. હા શિવાનભાઈ હું કારા બહુ કરે જ છે બીકોઝ એમને તાવ છે. જો આવું કરતો જ નથી. આજ પાઈ દો. હાલો દવા પાઈ દો. હાલો આયાનભાઈને દવા પવરાવી લઈ. હું કરા હું કોઈ દી કરતો નથી ને આજ તાવ આવે થોડો. શરદી થઈ ગઈ. મતલબ તાવ તો નથી એટલો બધો, પણ શરદી વધારે છે. ચલો ઓફિસનું વર્ક ડન કરીને ઓફિસ ક્લોઝ કરી છે. ભગવાનના દર્શન કરીને હવે નીકળું છું ઘર તરફ. બસ્તામાં 2-3 કામ છે પતાવતા જવાના છે. એન્ડ ધેન ભોજન કરીને આજે ગરબામાં રજા છે તો આજે ઘર લેવા છે. જો ઘર લેવાય તો મળે. સવાર થઈ ગયા છે. ભૂરાભાઈ ખાઈ રહ્યા છે. ભૂરાભાઈ આખા કેમ આમ થઈ ગયું છે? પેલી શરદી છે કે નહીં? પેલા આવી ગયો તાવ? ચિરાગ જમી લીધું? બાકી શું હાલે મમ્મી? તો શાંતિ? શું કર્યું બપોર પછી? કાંઈ નહીં આમ ઘરે આરામ નહીં આરામ. આપણે ઘર લેવાના જ ફાઇનલ છે. જવું છે કે એના પર ડિપેન્ડ છે ને. ઓકે ચાલો તો મસ્ત ભોજન લેવા. ભોજનમાં ઓકે ચલો જમી લઈએ પછી વાત. હાલો ચાલો બાજરાનો ઓળો ને બાજરા કે રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો પોપડ થઈ ગયો. ઊંધું થઈ ગયું મારે. હાલો શિવાની લેંગી લાવો. હમણાં મારું મગજ કામ નથી કરતું. હમણાં મારું મગજ થોડુંક ઓછું કામ કરે એવું લાગે છે. બાજરાનો ઓળો રીંગણાનો એ ભરાઈ ગયા. નહીં શરમાઈ જાય છે. ચાલો અમે જમીને હવે નીચે જઈએ છીએ બેસવા માટે. ભાઈને નીચે રમાડશું ને આપણે સૌએ બેસશું. પછી ઉપર ફોન આવશે તો ઉપર આવીશું. ઘરે જઈએ. આજ કોઈના ઘર લેવા નક્કી નથી. હજી ફાઇનલ નથી. જોઈએ. જય સ્વામિનારાયણ. કેમ છો? તબિયત પાણી ખાધા પછી સારું રહેશે. હાલો ભાઈને વાગી ગયો ને અહીંયા ભાઈ અમારે હોમવર્ક ચાલી રહ્યું છે. કાં મજામાં ને? આપા લાલ કરીએ. ચાલો જાઉં છું. તો તોફાન નહીં કરતો ને. તોફાન કરે તો વારો પડી જવાનો છે. આ તો ફોન બહુ કરે છે. ના એમ તો સીધો ડાયરેક્ટ સીધો. કોણ દોવાન કોણ કરે? સાચું બોલ. કોણ દોવાન કરે? તો આ કરે ને. આ મમ્મીને દોડાવે છે અત્યારે આયાંશભાઈ અમારે. આમ હાલે તો ત્યાં જાય, આ બાજુ હાલે તો આમ જાય. એની મમ્મીને શરીર ઉતારી દેવાનું. એ પાકું. વેરી ગુડ જોબ બેટા. ફોન કર્યા છે આવે તો બધા જોઈએ. નકર જઈશું ઘરે. ગટ્ટુને લેતા જાઓ. હાલો બાય બાય. મહાકુંભથી પાણી લેતા જાઓ. થોડુંક લાઈન આવી લે. એટલે જેટલાને મેળો ને એ બધાએ શું કીધું ખબર? એક ડૂબકી કે મારી ખાતા આવજો. બધાને એક ડૂબકી ખાવ તો આપણે શું વારો આવે? મારી એક લઈ લેજો. કાંઈ નહીં જી આવો, એન્જોય કરો. બીજું મારે જ નહીં હવે. મેળા હાલો. મહાકુંભના દર્શન મસ્ત કરી લો. કોઈ નથી આવે એમ અત્યારે બેસવા? વિપુલભાઈ વાળ કપાવવા વઈ ગયા. ડીમાર્ટમાંથી આવ્યા હશે વસ્તુ લઈને કે અમે અને ઈ વળી વાળ કપાવવા જાય. કાંઈ વાંધો આગળ આવશે. ચાલો તો અત્યારે હમણાં મળ્યો તો એ રાહુલભાઈ તમારા ખાસ મિત્ર એ જાય છે કુંભમાં. તો આપણે એને કીધું મારી 4-5 ડૂબકી લગાવતા જાય. તો હવે એ ભાઈ જશે અમારા ખાસ 4-5. એ તો હવે પૂરું થાય એવું. 26 તારીખે લગભગ એન્ડ થઈ જાય. હે 45 દિવસનો હતો. આઈ થિંક મે બી રોંગ બી હોઈ શકું. 45 દિવસ છે પછી ખબર નથી.
તો રાહુલભાઈને થોડુંક કામ હતું તો એ આવ્યા હતા પતાવવા માટે, એનું કામ પતી ગયું. હવે કુંભમાં 11 વાગે જશે, તો એ હવે 4-5 દિવસ પછી આવશે. આ વખતે તો મારો કુંભમાં નક્કી ન થયું, હવે નેક્સ્ટ જોઈએ શું કરીએ. રમીએ હાલો ને યાર. આગળ થઈ ગયા છે આજે. તમે સુવામાં લેટ છે, ભગવાનને ફોટો દીધા છે. સો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો સર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યા કાલે નવા વિડીયો તક બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કાલે પડશે મજા.